अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन ثم الصلاة والسلام على سيد الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. आइए दर्स में पधारेली बहनों भाइयों जवानों बुजुर्गों अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. ત્યાં શેખ મુનીર સાથે આજે બે દિવસ મોટ ચર્ચા થતી હતી કે આપણે ઝઈફ માણસોના બારામાં દર્સ શરૂ કરે અને અમે બે જણા ઈદે પાટા છે નોર્મલમાં કહી દીધી ડિફરન્સી હશે કે puisque ઝઈફ માણસનું માવતરનું સુજે શેખ મુનીરે શરૂ કર્યું છે તો મને ખબર છે કે પોતે તેને થોડોક વખત આગળ લઈ જાય પછી જો મને ક્યાંક જરૂરી લાગશે જ્યાં હું કંઈક બોલું spécialement Alzheimer બારામાં યા એવા કંઈ સુજે ત્યારે તે આવશે ને ત્યારે હું એના બારામાં ઇન્શાલ્લાહ હું ઇન્ટરવ્યૂ કરીશ. હમણાં તો શેખ મુનીરે ભાજ નાખ્યા છે જ્યારે પોતાએ આ શરૂઆતમાં નાખ્યું તો પોતે પહેલાં પ્રોબ્લેમ જ બયાન કર્યા કે કયા કયા કારણસર ઝઈફ લોકો ઇવેન્ચ્યુઅલમાં ઢીલે થઈ જાય છે અને આપણી તકલીફ જ દેખાડી છે એના કોન્સિક્વન્સ આવતી રાતમાં આવશે કે જેમાં જે વાત ઉપર આપણને હમણાં હસવું આવે છે એમાં કાલે આપણો ભારો આવી રહ્યો છે. હું એમ નહીં કહું કે આ પ્રોબ્લેમ સોલિટ્યુડનો ડિપ્રેશનનો ને ઝઈફ માણસ માવતરની તકલીફનો પ્રોબ્લેમ આપણા પહેલાંના માણસો હતા એટલે બુઝુર્ગો આપણા માવતરો આ લોકો બીજી ભીખના બનાવેલા હતા એટલે આ લોકોની સેલ્યુલ સ્ફેર હતી એ લોકોની ઝઈફ આ પાર્ટી તો 60-65 ans આપણને શાંતિ થઈ. આ જમાનો એ નથી આપણી સિદ્ધાંતારીતે આપણી રહેણીકેણી આપણો સ્ટ્રેસ આપણી ટ્રેન de vie ને જે વિદેશમાં આપણે જઈ રહ્યા છે આપણી ઝઈફી 45માં શરૂ થઈ જાય છે અને ત્યાં સુધી આપણે પૂછશું ને કેવા કોન્સિક્વન્સ આપણો પર આવી પડશે જો હમણાંથી આપણે હાથમાં નહીં લઈએ ઇન્શાલ્લાહ શેખ મુનીરના આવતા કુદની અંદર વાત નીકળશે જ્યાં જ્યાં મને એમ લાગશે કે અહીંયા હું કંઈક મારા તરફથી આપોતે કરી શકું છું જી શેખ મુનીરે કદાચ ઓમેત્ર કર્યું હોય ચાઈને અથવા તો એનાથી એશાપે થઈ ગયું હોય અને જો મને કંઈ એવું દેખાશે તો હું એ બારામાં થોડો ઘણો ખુલાસો કરીશ. શિયાની ખુશુસિયતના બારામાં આપણે દર્શ ચાલુ હતું કે શું ડિફરન્સ છે કે એવી શું ખૂબી છે શિયા લોકોમાં જે બીજા લોકોમાં નથી અને એ સિલસિલામાં આપણે થોડોક ઈશ્વરને એપ્રિશિએટ કરવાની કોશિશ કરી હતી કે આપણે શિયા છે આપણે ઇન્ટેલિજન્સમાં માને છે એટલે આપણે ધેભાના માણસો છે આપણે ઉવેર છે આપણે સિયાન્સને થી મોહબ્બત કરે છે અને એમ નથી કે ખાલી ધાર્મિક જ ભણતર છે આપણી ભણતર જેનેરલમાં આપણે tout ce qui fait connaissance આપણે એના ઉપર પાડતા છે એના સિવાય આપણે કોન્સેપ્ટના માણસ છે એટલે કોન્સેપ્શન રાખવાવાળા છે અને આપણા પાસે ઈદોલ છે જેને આપણે માન્ય રાખીએ છીએ માનીએ છીએ એ આપણા 14 માસૂમ છે આ માસૂમીનો જે કોન્સેપ્ટ છે રસૂલ ઇસ્લામની વફાત પછી મૌલા અલીના શિયા તરીકે આપણે લેખાય છે એના જ બારામાં આપણે જ્યારે વાત ચાલુ કરી હતી કે ઇમામે ઝમાનની તૈયારી માટે આપણે જેટલી કુરબાની એટલે શું તૈયારી કરી છે આપણે આપણા દુઆએ વાહદા ને દુઆએ ઇલાહી અઝમન ભલા ને કોક એવા હોય જે લોકોએ de temps en temps યા હંમેશના પણ vraiment rare હશે જે લોકો પોતાની ઔલાદને પોતાના માવતર મોર ઇમામે ઝમાનની સલામતી માટે સદકો કાઢ્યો હોય અને એમાંથી અમુક ક્રાઇમ તમને મળશે જે એક હજ યા એક ઉમરા ખાલી ઇમામે ઝમાનની નિયતથી કરે કે પોતે ઘરમાંથી નીકળે એકદમનો નેત આમાં કોઈ મેલાંશ નથી નથી મારા માવતર નથી હું નથી મારી ઔલાદ હું આ ઘરેથી નીકળું છું આ હજ માટે આ ઉમરા માટે આ હું દીદીએ કરું છું ઇમામે ઝમાન માટે ખાસ હું એના માટે કરીશ. આ તૈયારીમાં ને રિલાશનના આ બધી ભાસ ફોન્ડામેન્ટલ છે આ બધી પણ એવું કરવાવાળા તમને મળશે પણ vraiment ઓછા છે આખા જેનેરલ નથી. જો કે ઇમામનું વેન્યુ ને રસૂલનું વેન્યુ સિમિલર છે તે semblable છે peut-être જરા કોન્ટેક્સ્ટ ફેર હશે. હું તો એમ કહીશ કે રસૂલનું આવેનમાં અને રસૂલને ઓળખવા વધારે સહેલા હતા એના કરતાં કે ઇમામે ઝમાનનું વેન્યુ ને એના આવેનમાં એને ઓળખવા આપણા માટે મુશ્કેલ હશે અને ઓળખશું તો એને કબૂલ કરવા વધારે આપણા માટે મુશ્કેલ હશે. અને આમાં જો એક ચીજમાં જો શિયા લોકો ખૂબી કરી જતા હોય ગ્લોબલમાં તો આ આપણું રિલેશન છે વિલાયતે અલી અને વિલાયતે અહેલે બેતથી જે મોહબ્બત આપણે અહેલે બેતને આપણા દિલમાં રાખી છે અને ઈશ્વરના સિલસિલામાં મેં કીધું હતું કે યહૂદી લોકોએ એ ટાઈમમાં જ્યારે તૈયારી કરી તો આ હું ગ્રાઉન્ડ લીનમાં જાઉં છું તમારી સામે
પણ જો ઇન્શાલ્લાહ હું ઝોયરના કોલાબોરેશનથી જો હું ડોક્યુમેન્ટ ખોલી શક્યો તો હું તમારી સામે થેથાઈમાં લઈ આવીશ કે લોકોએ ઇમામ રસૂલ ખુદાની તૈયારી માટે યહૂદી લોકોએ કેવી કેવી કુરબાની દીધી છે તો આ યાદ આટલી કુરબાની દેતા એ લોકો પહેલા દુશ્મન થઈને રહ્યા એના પછવાડે કારણો હતા એમને નથી ગયું જે લોકોએ એટલી બધી કુરબાની દીધી હોય એનું જેનેરેશન કેમ ફરી ગયો હાલાકી એ લોકોની તરબિયતમાં એ પ્રોબ્લેમ નહોતો કે એ લોકોએ સરખો પ્રેપારેશન નથી કર્યું એવું કંઈ નહોતું પણ આ જેનેરેશનનો મ્યુટેશન છે એટલે જેમ જમાનો બદલતો ગયો એમ ફેરવેર ઓછી થતી ગઈ દુનિયા બદલતી ગઈ વિચાર ઓછા થતા ગયા પછી એમાં જ્યારે રસૂલ આવ્યા તો લોકો ઓરેખા પણ પુષ્ક રસૂલ એ લોકોની જાતના નહોતા તો આના ખબે અને અમુક ગ્રુપ યહૂદીનું જ મદીનાની અંદર એમ કીધું કે ના જો આવ્યો છે પોતે ભલે પણ એને આપણી જરૂર છે રસૂલને તો પોતે આપણા આંગણા ઉપર આવે આપણા ઘરે આવે ને પોતે માંગણી કરે કે મને તમારી મદદની જરૂર છે ને એ રસૂલે ખુદાએ કીધું એમ નહીં થઈ શકે હું યહૂદી પાસે સામે ચડીને નહીં જાઉં કે હું જેની તમે વાંચો ત્યાંથી હું છું તમારી મદદ કરો જો આ લોકો પ્રેમો સેન્સર હતા અને આટલી બધી તૈયારી લોકોએ કરી તો એ લોકોમાં સામે આવી શકે છે મને બીજી કાંઈ મદદની જરૂર નથી સિવાય કે એ લોકો કલમો પડે પણ આ બધી મારામારીમાં એટલે આ ઇડિયોલોજીની મારામારીમાં યહૂદી તરફથી તમે જોયું ઈશ્વરે કેવું ડેમોન્સ્ટ્રે કર્યું ઈશ્વરે એ ડેમોન્સ્ટ્રે કર્યું કે જ્યારથી રસૂલે ખુદાએ મદીનામાં ઇસ્લામિક રિપબ્લિકને કાયમ કરી સ્થાપિત કરી અહીંયાથી લઈને 10 હિજરી 11 હિજરી સુધી યહૂદીએ એક દિવસ રસૂલે ખુદાને શાંતિ નથી દીધી એટલે જ્યારે કુફારે કુરૈશ સામે જો લડાઈ ના હોય એ લડાઈ એ લોકો ઊભી કરાવે હથિયાર એ લોકો દે પૈસાનો મદદ એ લોકો કરે ત્યારે અહીંયા લડાઈ પૂરી થઈ જાય ઇસ્લામની જીત થાય એટલે રસૂલે ખુદા બીજી લડાઈ તરફ આવી જાય અને એ લડાઈ જો તમે જો તો યહૂદી સામે હોય jusqu'à ce que ખૈબરની લડાઈ આવી આ ખૈબરની લડાઈમાં એક ખૂબી હતી કે રસૂલે ખુદાએ જ્યારે એ ફોર્ટ્રેસ સામે પડાવ નાખ્યો લડાઈમાં અને ખૈબરને કોન્ક્રીટ કરવાની મહેનત કરી તો ઓછામાં ઓછા 17 યા 18 દિવસ સુધી મિનિમમ પ્લસ આ રસૂલની આર્મી ખૈબરના સામે બેઠી રહી અને કોઈમાં એવી તાકાત નથી કે લોકો ખૈબરને કોન્ક્રીટ કરે આ એ જમાનો છે અને અટાણનો જમાનો છે આ બે સરખો જ છે પ્રેસ્ક તો વિઝન જો કે આ ગંદી કોમ્યુનિટી છે પણ આ લોકોને કોન્ક્રીટ કરવા મહેનત છે આ લોકોની કોન્ક્રીટ કોણ કરી શકે છે કાંઈ અમીરુલ મોમિનીન હોય આલિફ ને તાલિબ હોય અથવા તો એના માનવાવાળા હોય હું જ્યારે ઇસ્તવારને એનાલિસિસ કરતો હોય અને હું અટાણે પાલેસ્તીનિયા લોકોનું સિચ્યુએશન જોઉં છું કેટલા વર્ષ છે એ લોકો માર ખાય છે એ લોકોના ટેરિટોરી ઉપર શું નથી એ લોકો પાસે શું નથી પાલેસ્તીનિયા શું મોકે કરે છે તમને તો પાલેસ્તીનિયા નો આનંદે તો મને એમ તો લાગ્યું કે તમને પાલેસ્તીના બારામાં કંઈ નથી ખબર જો રસૂલની હદીસ તમે દાખવશો ને કે રસૂલ કહે છે કે સવારના જે ઉઠે અને એ બીજા મુસલમાન ભાઈની એટલે તો મોમીન ભાઈની એ મુસલમાન ભાઈની તપાસ ના કરે એના સમાચાર ના પૂછે રસૂલ કહે છે એ મારી નજરમાં મુસલમાન નથી મન અસ્બહ વલમ યહતમ બિ ઉમુરિલ મુસ્લિમીન એ મુસલમાન નથી તમારો ઓલું જોઉં છો નિભો કે કેટલી હદ સુધી આપણને બીજા મુસલમાનની ખબર છે હમણાં સુજેસ્ટ હતો બ્યુરોમાં એમ કીધું કે આપણે દર્શ શરૂ કરવામાં ઓમોન પબ્લિકને પહેલો પારોલ દે 5 મિનિટનો કે માણસ બોલે કે આજે દુનિયામાં શું ઇવેન્ટ થયું કોઈ પણ બોલે આજે શું થયું કાલે શું થયું બધે બસ ફેસબુક છે ઇન્ટરનેટના કનેક્શન છે હું નથી દેખતો એમાં શું મોટી વાત છે શું મોકે થઈશ પાલેસ્તીનિયન ટેરિટોરી મોટું છે બરાબર ઇઝરાયલના પ્રમાણમાં ટેરિટોરી મોટું છે પૈસા નથી લોકો પાસે હોબેશ છે પૈસો ગોલ્ફનો બધો પૈસો અહીંયા દે છે બહુ છે પૈસા એ લોકો Unione, Ittihad. Ahsant.
આ એક છે એટલે આ યુનિયો એટલે એ લોકો અંદર જેમ કે આમાસ ને ફાતા એકબીજાની ઈદે સરખી ના હોય એ લોકો વાંચતા હોય પણ આ પ્રોબ્લેમ હમણાં નીકળ્યો છે હું દેખું છું છેલ્લા 10, 12, 15 વર્ષ થયા એટલે આરાફાતના ગયા પછી એ નબળો પડ્યો અહીંયાથી પણ જ્યાં સુધી આરાફાત પોતે ઓઇલ પેને જાળીને બેઠો હતો એ ઓર્ગેનાઇઝેશને ત્યાં સુધી બધા એના પછવાડે ભેગા કરેલા હતા બધા એના પછવાડે હતા કોળે આરાફાત પછવાડે એક છે ડિફરન્સ સુન્ની ભાઈમાં અને શિયામાં એજ્યુકેશનની ouvertureનો ભાગ છે પાલેસ્તીનિયન લોકો સગવડના પ્રમાણમાં હોય કે એ લોકોની ઈદે એવી હોય એટલે એ લોકોની માન્યતા પ્રમાણે એ લોકો ભણતરમાં એટલા આગળ નથી વધતા એમાં એ લોકોને કોમ્યુનિકેશન અને નેગોશિએશન બહુ મોંઘે થયો જો તમે હિઝબુલ્લા સાથે કમ્પેર કરો તો 20,000 હશે હિઝબુલ્લાનું લશ્કર પણ તમને લગભગ એમાંથી ગ્રાધે મળશે એટલા ભણેલા તમે જેના ચિત્ર જોશો કે આ ફલાણા ફેરમાં ડોક્ટર છે ઓલો ઇકોનોમીમાં ડોક્ટર છે આ એન્જિનિયર છે આ ફલાણું છે નસરતનો જે બાજુનો સ્ટાફ છે ને પ્રીમિયર રાઉન્ડ એ બધા કાલિફીએ માણસો છે કાલિફીએ અને તમે જો લિબાનની અંદર પાર્લિયોમાં એ લોકો રિપ્રેઝન્ટ કરે ઘણી ફેરે માજોરિટીમાં હોય ઘણી ફેરે મિનોરિટીમાં હોય પણ એ હોવા છતાંય એટલે અટાણે જેમ કે હરીના ટાઈમમાં જ્યારે એ લોકો મિનોરિટીમાં હતા તો એ આ લોકોનો કંટ્રોલ એ લોકોના હાથમાં હતો એટલે ઇન્ટેરિયર tout ce qui fait immigration હિઝબુલ્લા કંટ્રોલે કરે એમની કે એ લોકો પર ફોર્સિંગ ગયા છે આ કેપેસિટી છે સાવવાની અને બાકી જેટલી સર્વિસ તો renseignement છે કબૂલ કરે છે કે આ લોકો જ્યાં હાથ નાખીએ હિઝબુલ્લા લોકો આ લોકોને ખસેડવા યા હટાડવા મહેનત કરે છે આ એક છે કે આ સંસ્થા એજ્યુકેશન એક ને હું એનાથી વધારે દેખું છું મૌલા અલીની મોહબ્બત જે લોકોના દિલમાં છે એ જો પાલેસ્તીનિયન લોકો મૌલા અલીની વિલાયત સાથે હમણાં હાથ નાખી દે તો કોન્કેટ સહેલી થઈ પડશે શું વાત છે કે 200 મિલિયન પાલેસ્તીનિયન હોય યા 100 મિલિયન આ પાલેસ્તીનિયન બધા ભેગા થઈને 6 મિલિયન યા 12.5 મિલિયન યહૂદીને કોન્કેરી નથી કરી શકતા જ્યારે 10 થી 15,000 શિયા હિઝબુલ્લાના જ આને લગાવી શકે છે તમે દેખાય છે એટલે ઇફેક્ટિવનો સવાલ નથી કે ઇફેક્ટિવમાં આ લોકો ઓછા છે ને આ લોકો વધારે છે એવો સવાલ નથી આ વિલાયતે અમીરુલ મોમિનીન છે ખાલી નવાઈ નથી એટલે એક તો મૌલા અલીની જિંદગીમાં બરકત છે બીજું લેસન છે એટલે ખાલી છે કે મોહબ્બત કરી હતી એની જિંદગીમાંથી લેસન ધીરે કરવાનું છે આ લોકો જે લોકો કાંઈ પણ ડોમેનમાં આવે છે ખાલી યહૂદી સામે ના શિયા જ્યારે બહાર આવે છે ને કંઈ ડોમેનમાં એનામાં પ્રિન્સિપ છે je sais pas તમે હિસ્ટોરીમાં મૌલા અલીની જિહાદનો યા એના લડાઈનો તમે એનાલિસ કરતા હોય તો આપણે જે નોટિસમાં સાંભળે છે combien cela paraît facile એટલે simple લાગે છે કે મૌલા અલી જ્યારે ઓમર ઇબ્ન અબ્દેવજી અરબનો ઈ ટીમનો એકદમનો કદાવર માણસ હતો એકદમ બહાદુર માણસ વાયો એકદમનો એવો ઘેરીએ કે એના સામે 1000 માણસ ના ટકી શકે જ્યારે ઈ મૌલાની સામે પહેલી ફેર આવી છે એટલે રસૂલ ખુદા કહે છે પબ્લિકમાં એની આર્મીને કે કોણ છે તમારામાંથી જે ઉમરનો મુકાબલો કરે તો મૌલા ઉપાથી છે તો રસૂલ ઇશારા ફેર કહે છે તું બેસ ચાલી બીજા ઘણા છે મોટા આપણે જોઈ એટલે કેની ઉમેદ છે કોઈ ડરતું નથી માણસો એ માણસનો ચહેરો જોઈને લે છે મૌલા અલી ઊભા થઈ છે કે હું જઈશ હું તમે juste histoire નાનો ચિતાર તમારા સામે લેવું છું તમે એનાલિઝ કરજો આ માણસ કેવો છે જો જ્યારે ઉમર આ એવો માણસ છે જેની ઘોડા ઉપર બેસે ને તો એના પગ નીચે ખસડાય il est grand il doit mesurer plus de 2 mètres એક ને જ્યારે એના સામે કોઈ આવે ને એ વખતમાં અરબની લડાઈ જ્વેલમાં એટલે આપણે એમ કહેતા હોય કે 1000 માણસનો મુકાબલો એની કે એટલો 1000 માણસ એક ફેરા મારે પણ જ્વેલમાં એના ભરામાં એટલો ફોર્સ કે 1000 માણસ સામે ત્યાં લોકો અને જ્યારે એના સામે કોઈ ઘેરે હોય તો પોતે ઉપાડીને ઉપર ફેંકે એવો એનો હાથ જ્યારે મૌલા અલી ચેલેન્જ હાથમાં લે છે કે હું ઉમર સામે લડાઈ કરીશ તો હિસ્ટોરી એમ કહે છે કે આ લખવાવાળો છે સર ઇરવિંગ c'est un historien c'est anglais c'est lui qui analyse l'histoire de l'islam Irving કહે છે કે હું અજબ થયો આ ઇવેન્ટમાં મેં જોયું તો મેં કમ્પેર કર્યું કે ઉમર ની ફિઝિક્સ સામે અલીની ફિઝિક્સ શું કમ્પેરેબલ એટલે કેવી હશે ફિઝિક્સ એટલે જો ઉમર ની તાille plus de 2 mètres હોય તો અલી au moins doit mesurer 1m85 1m90 કેવી હશે એના અલી તાille તમારા હિસાબથી
1m50. Peut-être entre 50 et 60. Et l'histoire qui est que Ali taille il était beaucoup plus petit que Rasul Khuda. Physiquement, tu me lage qu'un manas frêle c'était. Naburo manas c'était. Tu me déखाओ तो physiquement que बारा के ना देखे तो मोला देखी इन हाथ आवाज से ना simple manas. पर इन्हें जी फुआस है ईमान एकदम मजबूत. भले जरे उन्हें जब सारे आगे से मोला आली तो तब जो के mathématiquement हम जो आ जाए तो एक के chance अली ना कोटे माना थी. Il ne fait logiquement, il ne fait pas le poids. जो तब दुनिया में नजर सामने तो physiquement il ne fait pas le poids. तो बधाई समझी गया था कि अली हारी जैसे. जब शुरुआत में लड़ाई थी duel जब शुरू थी, फिर un moment इतनी बेनी वचमा épée हाईली में chevaux ये पग लगाए ना एकदम जो nuage de poussière हुई. तो un moment donné एक क्लाना ने बीजा क्लाना मानस हुई जाए मोलाड़ी ने घेर जो या duel तो बे ढंकाई गया poussière ना nuage ना. अली ने देखा था ने उम्र ने देखा એટલી પૂછેર હોઈ પણ જ્યારે પૂછેર ડિસિપેટ થઈ તો બધાય જોયું કે ઉમ્ર નીચે પડ્યો છે ને મોલાની છાતી પર ચડી એને મારવાની તૈયારી કરે છે આ જોઈ છે ને મોલાની છાતી પરથી ઉતરી ગયા તો મુસલમાન લોકો રાડારાડી કરવા માંડ્યા શું કામ માટે આમ કેવું છે પૂરવા ના તાકી ઉમ્ર parce que ઉમ્ર એટલે મારી નાખે તો લડાઈ પતી ગઈ એટલે ખલાસ થયું ફોર્સ આખો તૂટી ગયો એટલે રેન્ક કપાઈ ગઈ. तो मोलारी recule थे से रसूल खुदा ना कलाम आवे तो सुनते थे याली सुकम એટલે આ શાંસ તને મહિલો સુકારણે તે અંદત કર્યું તો મોલારી કીધું કે યા રસૂલલ્લાહ હું તૈયાર હતો પણ ઉમરે મારો ઉપર ક્રાશે કર્યું ના ચહેરા ઉપર આ રિએક્શન એ જોયું ને એકદમ નર્વસ થઈ ગયો એટલે લોજિક રિએક્શન હતો હમણાં જો કોઈ ઉપર ક્રાશે કરે તો la personne c'est normal क्योंकि અમારો ગુસ્સો જ્યારે વહીતો ને મારામાં તો ખુદાના માટે જે આ લડાઈ માટે હું ગયો તો ને એ જરાક કરવા માટે હું ભૂલી ગયો એટલે c'est la colère qui m'a envahi અને puisque આ ગુસ્સો વધી ગયો તો મને નથી ખુદતું કે આ ગુસ્સાની હાલતમાં હું ઉમ્રને ને કતલ કરું અને કાલે સવારના જો કોઈ મને કહે આ ખુદા હિસાબ ના લઈને મને કહે કે અલી તે મારા ખાતર તું ગયો તો પણ તારું કોલેર તને વધારે envahir કરી નાખ્યું હતું ને ખુદા વસમાંથી થોડીક સેકન્ડ માટે ઓછો થઈ ગયો તો પારાપોરામાં કોલેર તો મને નહોતું કરતું તો બાકીના અસા બાજુમાં થઈ કીધું યાલી શું તમને ખાતરી છે કે બીજી ફેર તને આવો ચાન્સ મળશે કે જો આ માણસ સામે બીજી ફેરે તું કરીશ તો કીધું ના હું જીતવા માટે નહીં હું શહાદતની નિયતથી ગયો છું જો ખુદાને મારા હાથમાં જીતવા દેવો હશે તો દેશે નહીં દેવો હોય તો એની રાહમાં શહીદ થવું મને પસંદ છે. deuxième tourમાં અલીએ ઈ જ કહ્યું પાછું અને ઉમરને કાપી દીધું. આ વિક્ટોરિયામાં મરીનો થયો ઉમરે દેવરની બેન જે હતી એને એકદમ પોતે શોકી દે સમાચારમાં મારા ભાઈને આ જ્યુએલમાં કોઈક અલી નામના માણસે કતલ કરી નાખ્યો છે તો પોતે કીધું કે હું જ્યુરે કરું છું કે હું અલીની રિવાંશ લઈશ એટલે મારા ભાઈના કતલની રિવાંશ લઈશ ને પોતે આવીને પોતે ઉમરની મૈયત ઉપર આવે છે પેલે જોવા માટે એની ભાઈ શું હાલતમાં છે તો બધાએ કીધું કે ભાઈ તો કપાઈ ડોબેલો છે પણ એના બધાય ફાલાંશ ને એનું શરીર ઇન્ટેક્ટ છે ઇજ્જતની સાથે એટલે અલી એટલો જ ખૂબ પોતે કર્યો છે જેટલો ઉમરને આસાસીને કરવા માટે જરૂરી હતો ની પ્લસ ની મોન તો એ ડેન્જર ઉમરની મૈયત ઉપર આવીને જોઈ છે પોતે ભાઈની મૈયતને એનાલિસિસ કરે છે તો કહે છે ઉમર હું નીકળી રીતે એ નિયતથી કે તારા આસાસીને હું કતલ કરીશ પણ આજે quelque part હું ફખર મહેસૂસ કરું છું કે જો મારો ભાઈ જેના હાથે મર્યો છે એ ઉમ્ર તારા કરતા વધારે ભાઈઓને ઇજ્જતદાર માણસ છે કોઈ ડાકુએ તને નથી મારી નાખ્યો આ એવા માણસ છે તને આસાસીને કર્યો છે જે માણસ ઇજ્જતની ને પ્રિન્સિપની રેસ્પેને રાખી છે મને એ માણસ સાથે રોમાંચ નથી લેવી મને ફખર છે કે જ્યારે તું મર્યો અરબનો મોટો ભાઈ તો તું અલી જેવા માણસના હાથે મર્યો છે. આ અલીના ભાસ એટલે ભાસ અલીએ શરૂઆતમાં પ્રિન્સિપનો નાખ્યો છે. આવા તો જા બધા વાક્યા છે પ્રિન્સિપના. En passant, juste એક મેસેજ પૂગાડો તો 2 મિનિટ લાગશે એventuellement પછી મને ખબર આવતી કે આપણે મોકો મળે કે ના મળે આપણે પ્રિન્સિપ શિયાને કોઈ ફેરે મોકો મળશે તો 1-2 વાક્યા 1-2 કિસ્સા આવી રીતના દર્શનમાં કરાવીશ પણ એક ચીજ તમે ઠાકોર છો ને કે આપણે મિનોરિટી છે ઓછા છે au fin fond du monde છે આપણે મડાગાસ્કારમાં અને આટલી પબ્લિકમાં એ થોડાક આપણે છે 5,000 या 10,000 આજે જો બિલાલ મુસ્લિમના ભાઈ સાથે જો તો આપણે 20-25,000 હશું
જે આપણે દિલની અંદર ઇમામ અલીની મોહબ્બત લઈને બેઠા છે આ એક પ્રકાર વિરાટ છે ને જ્યારે ઝાકીર બોલે કે તમે દુઆ દેજો તમારા માને તમે દુઆ દો તમારા માને કે તમારા માએ એના દૂધમાં અલીની મોહબ્બત નાખીને તમને પીરાવી છે એટલે આ અસર છે ça vous dit quelque chose આનું ઇમ્પેક્ટ છે je sais pas આધેનમાં એનું ઇમ્પેક્ટ કેમ નીકળે જો આપણે આધેનું ટેસ્ટ કરીએ તો આનું ઇમ્પેક્ટ કેવું નીકળે ને કેટલું આપણે એનાલિઝ કરી શકીએ je sais pas પણ ઇમ્પેક્ટ છે mais considérable છે ઇમ્પેક્ટ જ્યાં સુધી science-ની ખબર નહોતી ખબર mais aujourd'hui oui કોણ મને આધેન puisque આધેનની વાત કરી છે કોણ મને બોલી શકે કે આધેનનો ઇમ્પેક્ટ છે એટલે કંઈક અસર છે કેટલું આ એમને નથી થઈ ગયું કે આધેનના બારામાં ખબર છે કંઈક થોડી ઘણી આ scientifique મજમો છે બરાબર ને આ ભાગ plus કરેલા છે ભાગ s કરેલા છે enfin vous allez pas me dire que તમે આધેનના બારામાં નથી ખબર c'est quoi જલ્દી એક જ મિનિટ છે આપણા allez-y કોઈ પણ તમને સારી વાત એમ નથી c'est pas possible ADN, c'est une structure pour reconnaître les gens. Ahsan, ADN c'est une structure pour reconnaître les gens et badaï nous oui. Har ek insan નું ADN particulier છે બરાબર કે છે ઈ ભેગું ના થઈ શકે અને કેવી રીતના ટેસ્ટ થાય parece farmacia છે par la salive le sang et les cheveux ou इंसानને કાંઈ પણ ચીજ એના શરીરમાં એના ચામડીથી રિલેશનમાં રાખતી હોય એનો આધેન થાય હમણાં સુધી આપણે એમ સાંભળતા હતા કે આધેનનું ટેસ્ટ બહુ મોંઘું છે કે કોઈ માણસ જ્યારે આધેન કરાવે જેમ કે અહીંયા je sais pas si on le fait à l'Institut Pasteur que c'est bien sinon on l'envoie à l'extérieur mais même savoir que le taux sérieux va plus de 12, 15, 20 millions FMG pour un test ADN hમણાં c'est une nouvelle chose rapidement ça se fait à Boston, à New York, mais Boston, puisque c'est une ville assez petite et rapide, c'est ADN. En fait, MIT, c'est Massachusetts Institute of Technology, c'est la invention et le musée qui est MIT. એટલે તમને બધું દેખાય કે લૂન ઉપરનું ચડવાનું કેમ હતું ને બાલાન્સનો ફોર્સ કેમ હતો ને આપ્યો ને બધું મિનિએચરમાં પણ તમે જોઈ શકો એ મ્યુઝિયમની અંદર en passant એક cellule એક salle récolte c'est uniquement ADN à la base de la cellule les nanocellules la ભાગથી લઈને c'est le noir total jusqu'à la composition des cellules સુધી તમે આખું circuit કરી શકો જો તમે એમાં એન્ટ્રી લો તો c'est magnifique હવે એ લોકો એમાં જ રાખ્યું છે કે જે પણ કોઈને આધેનનું ટેસ્ટ કરાવવું હોય on le fait à $250 $200 કરી દઈએ mais તમે સોલંકી piqué કરે કે કાંઈ નહીં તમને એક boîte dit il suffit de cracher dans la boîte après cracher કરે boîte ની અંદર on paye $250 ને પછી મહિનાના il prélève જો તમને ખબર હોય કે તમને દર મહિને તમારા આધેનના ઇન્ફોર્મેશન જિંદગી પર આવતા રહીએ તો tous les mois il vous communique des informations des nouvelles informations sur vous votre identité et ça remonte moi અહીંયા સુધી લઈ આવ્યું છે j'ai donné quelques informations rapidement il a craché કરવાથી à $250 il faut તમને તમારી identité dit identité શું dit કે આધેનની જે cellule હોય en fait saliveમાં હોય या બાલમાં હોય peu importe cellule vraiment microscopique હોય નાની ઈ અવળી નાની સેલ્યુલમાં એ નોયો એટલે ગોળ નોયો હોય એક નોયો અંદરનો છે અને એક એની પૂરતું છે જે પૂરતું છે ને એને કહે છે hypochondriac આ hypochondriac c'est le mélange du père et de la mère અને hypochondriacના અંદરમાંથી સૌથી નાનો નોયો છે ને je sais pas infinitésimal નાનો microscopique ça c'est 100% la maman એમાં બાપનું કાંઈ નથી Subhanallah. C'est qui c'est Kouda, je ne sais plus. Hein. Comment le décrire? Rien que à hypochondriaque information, à noyau, à une cellule, c'est nanglia, à une cellule. Et il m'a dit Kouda, c'est que ma bap nous béit nous touche hypochondriaque sur les barabas. Par under nous c'est nando noyau, c'est uniquement la maman, le père n'a rien à voir dedans.
rien que आज information sur l'ADN mérite que હું જ્યારે સિજદામાં જાઉં સુબહાના રબ્બિયલ આલા વ બિહમદે પાક છે ખુદા તારી જાત તું સૌથી મહાન છો હું કાંઈ નથી તારા બાજુમાં ખુદા rien que ça આ સિજદો એવો મજા આવશે કરવાનો જો તમે આ બધા ઇન્ફોર્મેશન રાખવા માટે તમે રાખશો તો એ લોકો શું કરે છે આ જે ટેસ્ટ છે હિપોકોન્ડ્રિયાકનો ટેસ્ટ તેમાં ils vous donnent des identités ta personnalité શું છે તાર માં ક્યાંની છે ઓરિજિન તાર grand-mère arrière-grand-mère 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 એવી રીતના ils peuvent remonter jusqu'à 15 20 25 générations એક માણસની સેલ્યુલ હિપોકોન્ડ્રિયાકમાંથી એ લોકો તમને કરી દે કેવી રીતના કરે આપણે કેમ ખબર પડે એ લોકો પાસે એક તાબલો હોય એમાં આખી દુનિયાના જે કોન્ટિનેન્ટ છે એના કુલર નોખા નોખા કર્યા હોય વેર છે જોન છે જેમ કે આઝી છે જોન છે યુરોપ ઓક્સિડન્ટલ છે બ્લુ છે ઈરાનની જે પાર્ટી છે આવા કુલરની છે અને સાઉથ ધોની તમે તો ક્રાશી કરીને હાઈલા ગયા તમારું નામ દઈને આપણે એમોઆઈ બુદ્ધિ તાર માં ફલાણા રેશિયોની છે તાર નાની ફલાણા રેશિયોની છે તાર પપ્પા આ રેશિયોનો હતો આવી રીતના એ લોકો ભેગા થયા છે અને તારો વજૂદ થયો છે આ આટલું બધું લોયલ્ટીથી આટલું રિલેશન ખેંચીને આજે જો મારી માના સેલ્યુલ જે મારી અંદરમાં છે એમાં જ નાનું તુષ મૌલા અલીની મોહબ્બત રાખતું હોય તો cela m'amène à dire કે મારી ને તમારી માએ એના દૂધની અંદર મૌલા અલીની મોહબ્બત ભૂરીને આપણને પીરાવી છે contre vent et marée nous y tenons quand même inchallah આવતા કુરની અંદર nous allons encore continuer. هذا وصلى الله على محمد وعلى